અમદાવાદમાં દારૂબંધીના કડક અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. શહેરના રામોલ ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો હોવાની ગુપ્ત બાતમી એસએમસીને મળી હતી. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વાહનને આંતરીને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એસએમસી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન વાહનમાંથી વિવિધ બ્રાન્ડનો ₹1.60 કરોડની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલું વાહન અને અન્ય સાધનો મળી કુલ ₹1.34 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદ શહેરમાં તાજેતરના સમયમાં પકડાયેલા દારૂના સૌથી મોટા જથ્થા પૈકીનો આ એક હોવાનું મનાઈ રહ્યું છે. આ મામલે પોલીસે સ્થળ પરથી બાડમેરના એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનથી વાયા અમદાવાદ થઈને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ મોટા રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને અમદાવાદમાં કોને આ જથ્થો સપ્લાય કરવાનો હતો તે અંગે રામોલ પોલીસ અને એસએમસીએ વધુ તપાસ હાથ ધરી છે.